દાંતીવાડા તાલુકાના આકોલી ગામે ગ્રામવાસીઓ માટે આરોગ્ય સેવાનું એક નવું સીમાચિહ્ન સ્થાપિત થયું છે. અંદાજિત 2500થી વધુ વસ્તી ધરાવતા આકોલી ગામે ₹50 લાખના ખર્ચે તૈયાર થયેલા નૂતન પેટા આરોગ્ય કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વસંતલાલ પુરોહિત અને આરોગ્ય વિભાગના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ આરોગ્ય ભવન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રમુખશ્રીનો સત્કાર સમારોહ પણ યોજાયો હતો. આ કેન્દ્ર શરૂ થવાથી હવે આકોલી અને આસપાસના ગ્રામજનોને નાની મોટી બીમારીઓ માટે દૂર સુધી નહીં જવું પડે, પરંતુ ઘર આંગણે ઉત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. સરકાર જે ભૌતિકીય અને માળખીય સુવિધાઓ છે એમના માટે દરેક આરોગ્ય કેન્દ્રના અંદર આયુષ્માન આરોગ્ય કેન્દ્ર તરીકે બિલ્ડિંગનો આપવા માંગે છે. અહીંયા આકોલી ગામના અંદર આજે જે નવીન આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન માનનીય પ્રમુખ સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. તો આ એક બિલ્ડિંગ અદ્યતન બિલ્ડિંગ લગભગ 50 લાખના ખર્ચે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી છે. એના અંદર રહેવાની અને ક્લિનિક બંને સુવિધાઓ છે, જેના અંદર અહીં કમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અહીંયા એમની સેવાઓ આપશે. અહીંયા લગભગ 12 પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ માત્ર અને બાળ કલ્યાણની, જેરિયાટ્રિકની, આંખ કાનની તપાસ, યોગા, મેડિટેશન અને વેલનેસની તમામ પ્રકારની સગવડ અહીંયા આપવામાં આવશે. આ સાથે 14 પ્રકારના મુખ્યમંત્રી નિઃશુલ્ક નિદાન યોજનાના જે ટેસ્ટ છે, આ તમામ ટેસ્ટ અહીંયા કરવામાં આવશે અને લગભગ 172 પ્રકારની દવાઓ અહીંયા ગામ લોકો માટે અમે પ્રોવાઈડ કરાવીશું. અને આવી રીતે ગામના વચ્ચે જે અમને આયુષ્માન આરોગ્ય મંદિર મળ્યું છે એના અંદરથી અમે અહીંના ગામના લોકો માટે દરેક આરોગ્યલક્ષી સેવા આપવા માટે વચનબદ્ધ છીએ. આજે આકોલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું જે ઉદ્ઘાટન કર્યું છે એની અંદર ગામના તમામ લોકો તે ઉપસ્થિત હતા. પાર્ટીના તમામ આગેવાનો, પ્રમુખશ્રી અને બાકીના આગેવાનો ઉપસ્થિત હતા. જ્યારે ગામ લોકોને સૌથી પ્રાથમિક સુવિધા પેટા આરોગ્ય કેન્દ્રની અંદરથી મળે અને ત્યાં આગળ કઈ રીતે એમને એનાથી લાભો મળે એ વિશે સમજાવવામાં આવ્યું અને 50 લાખના ખર્ચે અદ્યતન જે પ્રમાણે પેટા આરોગ્ય બંધ્યું છે એ માટે હું માનું ત્યાં સુધી ગામ લોકોને એનાથી તમામ આરોગ્યની સુવિધા મળી રહેશે.